આગામી 22મી જાન્યુઆરીએ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરના લોકોમાં ભારે ઉત્સુકતા છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતના કાપડ વેપારીને શ્રી રામના ફોટો સહિત રામ નામની ટોપીનો મોટો ઓર્ડર પ્રાપ્ત થયો છે, જેની સાથે શ્રી રામ નામની ધજા પણ તૈયાર કરવામાં આવી રહી છે। સુરતના લક્ષ્મીપતિ ગ્રુપના સંજય સરાવગીને મળેલા ઓર્ડરના પગલે આ ટોપી અને ધજા ખાસ મકાઈના યાન અને પોલિએસ્ટર યાનમાંથી તૈયાર કરવામાં આવી રહી છે। 2 લાખ ટોપી સહિત 2 લાખ ધજા બનાવવા કારીગરો દિવસ રાત કામગીરી કરી રહ્યા છે। આ અંગે લક્ષ્મીપતિ ગ્રુપના વેપારી સંજય સરાવગીએ જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાન થકી સુરતના કાપડ ઉદ્યોગને એક નવી દિશા તરફ કામ કરવાની ઉજ્જવળ તક મળી હતી। પીએમ મોદીએ જે ટોપી પહેરી હતી તે ટોપીનો ત્યારથી જ ભાજપ દ્વારા ઓર્ડર આપવામાં આવે છે। આ ટોપી સુરતના આંગણે તૈયાર કરવામાં આવે છે। તે ટોપી રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં આવે છે। દરેક ચૂંટણીમાં સુરતમાં બનતી કેસરી ટોપીનો ઉપયોગ થાય છે। આ વખતે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મોટો ઓર્ડર મળ્યો છે, જેમાં શ્રી રામ નામ શ્રી રામની છબી સહિત ભવ્ય રામ મંદિરના ફોટા સાથેની 2 લાખ ટોપી અને શ્રી રામ નામની 2 લાખ ધજા તૈયાર કરવામાં આવી રહી છે। 22 જાન્યુઆરી 2024 એટલે દેશ માટે બીજી દિવાળી કહી શકાય તે ખોટું નથી। 22 જાન્યુઆરી દેશના પ્રધાનમંત્રી દ્વારા અયોધ્યામાં શ્રી રામ મંદિરનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે। તે સમયે આખા દેશથી લોકો જુદી જુદી રીતે ભગવાનની રીઝામાં અને ભગવાનનું સ્વાગત કેવી રીતે કરી શકાય તેવી યોજનાઓને અન્ય તરફ અલગ અલગ પ્રકારોના યોજન કરી રહ્યા છે। તે સમયે આપણે ઊભા છે પાંડેસરા સુરતને વિસ્તારમાં જ્યાં લક્ષ્મીપતિ મિલ આવી છે, અહીંની મિલના દ્વારા એક અને ટોપી ભગવા ખાલી ટોપીનું નિર્માણ કરવામાં આવે છે। જે ટોપી ડિજિટલ પ્રિન્ટ છે, જેમાં ભગવાન રામનું ચિત્ર છે અને એમના નારા સાથે બનાવે છે। વળી આપણે કંપનીના માલિક સાથે અમિતજી ભાઈ હશે। જી અમિતજી, શું किस तरह बन रहा है, क्या माहौल है और किस तरह आप ये टोपी का निर्माण कर रहे हैं, क्या ऐसा विचार आया आपको? बहुत ही अच्छा माहौल है, सब एकदम राममय तरीके से बना रहे हैं, हंसी खुशी से। हम लोगों को भी एक सौभाग्य है हमारा कि हम लोगों को राम के काम में मौका मिला है कुछ काम करने का, और हम लोग लाखों की तादाद में ये ऑर्डर मिला हुआ है और 15 तारीख तक हम लोग इसको कंप्लीट कर देंगे। कितनी क्वांटिटी में बनाई है आपने टोपी? लाखों की तादाद में। तो और कितनी क्वालिटी की क्या कीमत होगी एक टोपी की? 30 से 35 रुपए के आसपास इसकी कॉस्ट आती है। देख रहे हो कि 30 से 35 की कॉस्ट की टोपी है, लेकिन लाखों की तादाद में बन रही है। 15 તારીખના પહેલા આ ટોપીઓ પહોંચાડી દેવામાં આવે છે તેનું કહેવું છે। આપણે અહીં કંપનીના એક વર્કર પણ આપણી સાથે ઊભા છે। શું નામ છે આપનું ભાઈ? जितेंद्र कुमार प्रजापति। जी, क्या किस तरह काम चल रहा है, कैसा लग रहा है ये काम करके? काम करने के पहली बात तो हमें राम मंदिर के काम में ये काम मिला है, इसका गर्व की बात है जी। और राम मंदिर के काम में सहयोग करने का मौका मिला है जी। कितने दिन से काम चल रहा है आपका टोपी का? करीब 5-6 दिन से चल रहा है। कितनी टोपियां बना चुकी हैं आप? अभी लाखों की तादाद में बन चुका है और आगे 15 तारीख तक काम सुचारू रूप से चालू रहेगा। ओके, कैसा फील हो रहा है आपको? फील क्या, बहुत प्राउड की बात है, गर्व की बात है ये। તો લોકો ભગવાન રામને આવકારવા અને એમના કાર્યમાં નાનામાં નાનું સહયોગ આપવા માટે પોતાના માટે ભાગ્યશાળી સમજી રહ્યા છે। આ તમે જોઈ શકો છો। હું સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।